અમદાવાદની જ્યાં ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા લોકોને હટાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક એવા આવાસ છે જેને ખાલી કરાયા નથી, ઝૂંપડપટ્ટી છે જેને ખાલી કરાઈ નથી। તેના માટે ફરી એકવાર જે ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરવાની છે। ક્યારે આ કામગીરી શરૂ કરાશે, મનપા અને પોલીસ દ્વારા શું તૈયારી કરવામાં આવી છે, જાણીએ જિગ્નેશ પાસેથી। ભાવિની ફરી એક વખત જે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર જે બાંધકામ થયા હતા તેના ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। 20 તારીખ એટલે કે આગામી મંગળવારથી બીજા ફેઝના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે હટાવવામાં આવશે। હવે જે બાંધકામો હટવાના છે તે ભારતીયોના છે, પરંતુ ગેરકાયદેસર વોટર બોડી ઉપર રહેતા જે ભારતીયો હતા તેમના આ મકાન છે તે હવે ખાલી કરી દેવામાં આવ્યા છે। લોકોને આવતીકાલ એટલે કે રવિવાર સુધીના અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યા છે અને 20 તારીખ સુધી તે લોકોના જે મકાન છે તે ખાલી થશે અને ત્યારબાદ ત્યાં ડિમોલિશનની કામગીરી છે તે શરૂ થનારી છે। કુલ 5 લાખ મીટર જે જગ્યા હતી તેના ઉપર આ બાંધકામ હતા તે કરવામાં આવ્યા હતા, જેમાંથી 1.5 લાખ મીટર જે જગ્યા છે તે જગ્યા અત્યાર સુધીમાં કોર્પોરેશન અને પોલીસે સાથે મળી અને તેના ઉપર રહેલા બાંધકામ છે તે હટાવી દીધા હતા। પરંતુ હવે જે બાંધકામના જે 2 ફેઝ છે તે હટાવવામાં આવશે અને ત્યારબાદ ફરી એક વખત ત્રીજો ફેઝ શરૂ થશે। જે ત્રીજો ફેઝ છે નવાબનગર અને તેની પાસેનો દાણી લીમડાનો છે વિસ્તાર, ત્યાં ડિમોલિશન થશે। એટલે કે કુલ 3 ભાગની અંદર જે 5 લાખ વાર જગ્યા ઉપર જે બાંધકામ હતું તે બાંધકામ હટાવીને ચંડોળા તળાવ જે ઓરિજિનલ તેનું મૂળ સ્થિતિમાં હતું, એટલે કે 1980 ની પહેલાની જે સ્થિતિ હતી તે સ્થિતિ મુજબ તેને ફરી વખત લાવવાનો પ્રયાસ છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। એટલે કે જે પહેલા જેવી સ્થિતિ હતી એ ફરી એકવાર ચંડોળા તળાવમાં થોડા સમય બાદ